હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં રિસ્ક થિયરી એટલે કે જોખમ. તો એ જોખમમાં વ્યક્તિઓ જે છે એ કેવા હોય છે? અલગ અલગ પ્રકારના વ્યક્તિ હોય છે. અમુક લોકો જોખમ પ્રેમી હોય છે, અમુક લોકો જોખમથી બચનાર હોય છે અને અમુક લોકો જોખમથી નિષ્પક્ષ હોય છે. આ ટોપિકમાંથી જીસેટ 2025માં ક્વેશ્ચન પૂછાયેલો, એટલે આજે આપણે આ ટોપિક જે છે એ સમજશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જોખમ પ્રેમી એટલે રિસ્ક લવર. અહીંયા જે છે આ જોખમ પ્રેમી એટલે રિસ્ક લવર અને જોખમથી બચનાર એટલે રિસ્ક એવર્સ કહેવાશે એને. અને આ જોખમથી નિષ્પક્ષ એને શું કહેવાશે? રિસ્ક ન્યુટ્રલ. આ અંગ્રેજી નામોથી તમને સહેલાઈથી યાદ રહી જશે, બરાબર? તો આપણે સૌથી પહેલાં જોઈએ કે જોખમથી બચનારના લક્ષણો અને વ્યાખ્યા. કયા વ્યક્તિને આપણે રિસ્ક એવર્સ અથવા તો જોખમથી બચનાર કહી શકીએ, બરાબર? તો જોખમથી બચનાર વ્યક્તિઓ એ અનિશ્ચિતતા કરતાં નિશ્ચિતતાને પ્રાધાન્ય આપે છે અને ઓછા પરંતુ ખાતરીપૂર્વકના વર્તનને પ્રાધાન્ય આપે છે. આપણે કાલના વિડીયોમાં જોયું એવી રીતના કે એક હોય છે સર્ટેનિટી ઇક્વિવેલન્ટ, બરાબર? એ સર્ટેનિટી ઇક્વિવેલન્ટ એટલે શું થશે કે કોઈ ચોક્કસ અમાઉન્ટ છે, બરાબર? એક અમાઉન્ટ છે એમાં રિસ્ક રહેલું છે. ધારો કે આપણે કાલ ઉદાહરણ લીધું હતું કે 50 રૂપિયા જે છે એ મને લોટરીમાંથી ફાયદો થવાનો છે, પણ આમાં રિસ્ક રહેલું છે. તો આ રિસ્કી ઇન્કમને હું પસંદ નહીં કરું, એના જગાએ હું 40 રૂપિયા સર્ટેન અમાઉન્ટ એટલે ચોક્કસ અમાઉન્ટ જે છે એ હું સિલેક્ટ કરીશ, બરાબર? તો અહીંયા રિસ્ક એવર્સ પર્સન હોય છે ને, જેને રિસ્ક લેવું ગમતું નથી, બરાબર? જીવનમાં જેને રિસ્ક લેવું ગમતું નથી એ લોકો શું કરશે કે 40 રૂપિયા સર્ટન અમાઉન્ટ છે એ સ્વીકાર કરશે, બરાબર? અહીંયા એ જ લખેલું છે કે જોખમથી બચનાર વ્યક્તિઓ જે છે એ અનિશ્ચિતતા એટલે રિસ્કી ઇન્કમ 50 રૂપિયા છે એની જગ્યાએ નિશ્ચિતતા એટલે સર્ટેનિટી અમાઉન્ટ જે 40 રૂપિયા છે એને પ્રાધાન્ય આપે છે અને ઓછા પરંતુ ખાતરીપૂર્વક વર્તનને પ્રાધાન્ય આપે છે. આ 50 રૂપિયા કરતાં 40 રૂપિયા જે છે એ ઓછા છે, બરાબર? તો અહીંયા જે રિસ્ક એવર્સ પર્સન છે એટલે જોખમથી બચનાર પર્સન જે છે એ ખાતરીપૂર્વકના 40 રૂપિયા સ્વીકાર કરશે ને રિસ્ક લેવું પસંદ નથી, ભલે એ વળતર વધારે આપતું હોય, બરાબર? હવે આપણે આગળ જોઈએ તો એની વ્યાખ્યા જોઈએ. સૌથી પહેલાં તો રિસ્ક એવર્સ આપણે કોને કહી શકશું? તો જોખમથી બચનાર લોકો જે છે એ અનિશ્ચિત ઊંચા વળતર કરતાં નિશ્ચિત ઓછા વળતરને પ્રાધાન્ય આપે છે. આપણે હમણાં જોયું એવી રીતના એમાં સર્ટેનિટી ઇક્વિવેલન્ટ જે છે એ ઓછું હશે અને એક્સપેક્ટેડ વેલ્યુ જે છે એ વધારે હશે. આપણે એક્સપેક્ટેડ વેલ્યુ કેવી રીતના શોધી શકાય? તો સમેશન ઓફ પીઆઈ અને એક્સઆઈ. પીઆઈ એટલે શું કે પ્રોબેબિલિટી, એટલે કોઈ પણ લોટરી જીતવાની પ્રોબેબિલિટી અગર 0.5 હોય અને અમાઉન્ટ જે છે એ 100 રૂપિયા હોય, તો અહીંયા જે છે એ 50 રૂપિયા જે છે આપણે વળતર પ્રાપ્ત થાય. એ એક્સપેક્ટેડ વેલ્યુ કહેવાય કે અપેક્ષિત વળતર. આપણે સંભાવનાઓમાંથી શોધેલું ને, એટલે એ અપેક્ષિત વળતર કહેવાશે. એક્સપેક્ટેડ વેલ્યુ, એક્સપેક્ટેડ એટલે અપેક્ષિત ને વેલ્યુ એટલે વળતર, બરાબર? એક્સપેક્ટેડ વેલ્યુ અહીંયા વધારે હશે. અહીંયા 50 રૂપિયા આપણે એક્સપેક્ટેડ છે, પણ આમાં રિસ્ક રહેલું છે. આપણે પ્રોબેબિલિટી જોઈએ છે, સંભાવના જોઈએ છે, પણ ખરેખર હકીકતમાં એવું થાય જરૂરી નથી. એટલે આ રિસ્ક ફેક્ટર જે છે એ વધારે હશે. રિસ્ક ફેક્ટરવાળી ઇન્કમ જે છે એ વધારે હશે અને સર્ટન એટલે ચોક્કસ ઇન્કમ જે છે એ 40 રૂપિયા છે, એટલે એ આનાથી ઓછી છે. એટલે અહીંયા શું થશે? સર્ટેનિટી ઇક્વિવેલન્ટ ઇઝ અ લેસ ધેન એક્સપેક્ટેડ વેલ્યુ. એટલે એક્સપેક્ટેડ વેલ્યુ 50 વધારે હશે અને 40 જે છે સર્ટન અમાઉન્ટ એ ઓછી હશે. સર્ટન એટલે નિશ્ચિત, બરાબર? નિશ્ચિત સાપેક્ષતા. ઇક્વિવેલન્ટ એટલે સાપેક્ષતા, બરાબર? પછી આપણે જોઈએ મુખ્ય લક્ષણો. તો કોન્કેવ યુટિલિટી ફંક્શન, આમાંથી જે છે એ ક્વેશ્ચન પૂછાયેલો હતો જીસેટમાં. હવે આપણે મુખ્ય લક્ષણો જોઈએ તો કોન્કેવ યુટિલિટી એટલે એનું યુટિલિટી જે છે એ કોન્કેવ બનશે. તો કોન્કેવ એટલે આવી રીતના, બરાબર? આ કોન્કેવ જે ફંક્શન હશે, પહેલાં તમને કોન્કેવ જે છે એનો આકાર આવી રીતના હોય, બરાબર? કોન્કેવ એટલે કેવ એટલે ગુફા, ગુફા આવો આકાર હોય અને કોન્વેક્સ જે છે એ આવી રીતના હોય છે, કોન્વેક્સ, બરાબર? આ ખાસ યાદ રાખવાનું કે આને કોન્કેવ કહેવાશે અને આ જે છે એ કોન્વેક્સ, બરાબર?
અહીંયા જે છે એ કોન્કેવ યુટિલિટી ફંક્શન છે, એટલે ફર્સ્ટ એ ઇન્ક્રીઝ થાય છે અને પછી સેકન્ડ ડેરિવેટિવ જે છે એ ડિક્રીઝ થાય છે. ફર્સ્ટ જે છે એ ઇન્ક્રીઝ થશે એટલે ગ્રેટર ધેન 0, અને પછી જે છે એ લેસ ધેન 0, એટલે માર્જિનલ જે છે સેકન્ડ ડેરિવેટિવ એટલે શું થશે? અહીંયા માર્જિનલ થશે, સીમાંત. બરાબર. તો સેકન્ડ ડેરિવેટિવ જે છે એ લેસ ધેન 0 છે. કોન્કેવમાં તમારે યાદ રાખવાનું કે કોન્કેવ હશે ફંક્શન તો એનો સેકન્ડ ડેરિવેટિવ જે છે એ હંમેશા 0 હશે, લેસ ધેન 0. અને કોન્વેક્સ હશે, કોન્વેક્સ, તો એના સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ જે છે એ હંમેશા ગ્રેટર ધેન 0 હશે. બરાબર. અહીંયા તમને જીસેટમાં પણ એ જ ક્વેશ્ચન પૂછાણો હતો કે સીમાંત નાણાંનો દૃષ્ટિગુણ ઘટતો હોય, બરાબર, લેસ ધેન 0 એટલે ઘટતો હોય, બરાબર. તો એ કેમાં હશે? તો એ જોખમથી બચનારમાં, એટલે રિસ્ક એવર્સ, એને જોખમથી બચનારા અથવા તો એને જોખમ ટાળનારા ઉપર કહી શકાય. બરાબર. ઓપ્શનમાં જોખમ ટાળનાર હતું. બરાબર. તો અહીંયા જે છે એ તમારે એક વાત ખાસ યાદ રાખવાની, આ તમને ન સમજાણું તો ફરી એકવાર કહી દઉં કે જ્યારે ફંક્શન કોન્કેવ હશે, કેવ તમારે ગુફાથી યાદ રાખવાનું. કોન્કેવ ગુફા હશે તો ગુફા કેવી હોય? આવી રીતના. તો એ કોન્કેવ ફંક્શન આવી રીતના હશે, અને કોન્વેક્સ જે છે એવું હસતો ચહેરો આવી રીતના જે છે એ કોન્વેક્સ હશે. બરાબર. તો અહીંયા યુટિલિટી ફંક્શન જે છે એ કોન્કેવ છે, એટલે આ કોન્કેવનો આ ભાગ જે છે એ આપણી યુટિલિટી ફંક્શન છે, એટલે એનો ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ આપણે કરીએ. બરાબર. આ ફંક્શનનો ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ કરશું તો એ ગ્રેટર ધેન 0 આવશે, અને સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ કરશું તો એ લેસ ધેન 0 આવશે. અને આ કોન્કેવમાં યાદ રાખવાનું કે આ બાજુ હોય, બરાબર, અહીંયા તમને આ બાજુ હોય કે પછી આ બાજુનો પાર્ટ હોય. બરાબર. અહીંયા સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવની વાત આવશે કે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ તો એ હંમેશા લેસ ધેન 0 હશે, અને કોન્વેક્સની વાત કરીએ તો હંમેશા એ ગ્રેટર ધેન 0 હશે. એ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. બરાબર. ફર્સ્ટ ઓર્ડર શું હશે કે આ ઇન્ક્રીઝિંગ છે તો એ ગ્રેટર ધેન 0, અહીંયા ડિક્રીઝિંગ છે તો એ લેસ ધેન 0. બરાબર. અહીંયા એવી જ રીતના કે અહીંયા નીચે પહેલાં પડે છે, બરાબર, કોન્વેક્સમાં પહેલાં નીચે પડે છે તો અહીંયા શું હશે? પહેલાં લેસ ધેન 0 ફર્સ્ટ ઓર્ડર, અને સેકન્ડ ઓર્ડરમાં ઇન્ક્રીઝિંગ છે તો એ ગ્રેટર ધેન 0 હશે. એ ફર્સ્ટ ઓર્ડરની વાત કરું છું. અને આ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ એટલે શું? તો dy/dx. બરાબર. એ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ. અને સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવની વાત કરીએ છીએ. સેકન્ડ ઓર્ડર એટલે માર્જિનલ એટલે સીમાંત. બરાબર. એટલે વધારાના એક એકમથી, એટલે સીમાંતની આપણે જ્યારે વાત કરશું સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવની, બરાબર, તો એ કોન્વેક્સ હશે તો એ ગ્રેટર ધેન 0 હશે, ને કોન્કેવ હશે તો એ લેસ ધેન 0 હશે. બરાબર. અને આ તમારે આમાં પરીક્ષાલક્ષી શું યાદ રાખવાનું કે નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ જે ઘટે, સીમાંત દૃષ્ટિગુણ ઘટતો હોય, બરાબર, તો એ કયા વ્યક્તિનો નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ ઘટતો હશે? તો એ જોખમ ટાળનારાનો સીમાંત દૃષ્ટિગુણ ઘટે છે. બરાબર. અને અહીંયા આપણે આગળ જોઈએ તો ઉપયોગિતા ધીમે ધીમે વધે છે. અહીંયા આપણે ગ્રાફમાં જોયું ને એવી રીતના કે ઉપયોગિતા અહીંયા ધીમે ધીમે આવી રીતના વધશે. બરાબર. અને અહીંયા જરા પણ નુકસાન થયું હશે, બરાબર, તો એ નુકસાનનું દુઃખ જે છે એ લાભ કરતાં વધારે અનુભવાય છે. એટલે અહીંયા વ્યક્તિ જે છે એ લોસ એવર્સન હોય છે, લોસ એવર્સન, એને લોસ પણ ગમતું નથી, અને હંમેશા એ નિશ્ચિત પરિણામને જ પ્રાધાન્ય આપે છે. બરાબર. એટલે સર્ટેન અમાઉન્ટને જે પ્રાધાન્ય આપે છે. અહીંયા નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ, સીમાંત એટલે અહીંયા સેકન્ડ ઓર્ડરની વાત થાય છે. સેકન્ડ ઓર્ડર જે છે એ લેસ ધેન 0 છે. લેસ ધેન 0 એટલે એ ઘટે છે. તો એ કોનો ઘટે છે? તો એ રિસ્ક ટાળનારા એનો દૃષ્ટિગુણ ઘટે છે. બરાબર. નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ ઘટે છે. બરાબર. આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે આપણે આગળ જોઈએ રિસ્ક ન્યુટ્રલ. તો રિસ્ક ન્યુટ્રલ એટલે રિસ્ક પ્રત્યે નિષ્પક્ષ. એટલે મારે રિસ્ક લેવો પણ નથી, એટલે કે મને રિસ્ક લેવું પણ ગમતું નથી અને રિસ્ક છોડી દેવું પણ ગમતું નથી.
એટલે જોખમ નિષ્પક્ષ વ્યક્તિ જે છે એ જોખમ કે સુરક્ષા એ બંને માટે ઉદાસીન હોય છે, એટલે બંને માટે તટસ્થ હોય છે કે મને ગમે એ ચાલશે. તે ફક્ત અપેક્ષિત મૂલ્ય પર ધ્યાન આપે છે. અપેક્ષિત મૂલ્ય એટલે એક્સપેક્ટેડ વેલ્યુ, અને એક્સપેક્ટેડ વેલ્યુથી તમારે યાદ રાખવાનું કે કેવી રીતના ગોતવાનું, તો સમેશન ઓફ પીઆઈ અને એક્સઆઈ, બરાબર. એક્સપેક્ટેડ વેલ્યુ આવી રીતના ગોતી શકાય કે જેટલી પ્રોબેબિલિટી આપેલી હોય 0.5 છે, 0.6 છે, એને ગુણ્યા આપણે એક્સઆઈ, એટલે એ ઘટનામાંથી જે મળતું પરિણામ, એટલે 100 ઇન્કમ મળે છે અથવા તો 200 ઇન્કમ મળે છે એને લખવાનું. તો અહીંયા જે છે એ જવાબ આપશે આપણો એક્સપેક્ટેડ વેલ્યુ, એટલે અપેક્ષિત વેલ્યુ, ગેમની અપેક્ષિત વેલ્યુ, બરાબર. અહીંયા રિસ્ક ન્યુટ્રલ વ્યક્તિ જે હશે એ એક્સપેક્ટેડ વેલ્યુને જ મહત્ત્વ આપે છે. એની વ્યાખ્યા આપણે જોઈએ તો જોખમ નિષ્પક્ષ વ્યક્તિ જે છે એ ફક્ત અપેક્ષિત મૂલ્યને પ્રમાણે નિર્ણય લે છે. તે ભાવાત્મક વલણને જોતો નથી, બરાબર. અને એની યુટિલિટી ફંક્શન જે છે એ આવી રીતના લિનિયર હશે કે આ તરફ પણ નહીં જાય અને આ તરફ પણ નહીં જાય, લિનિયર હશે, એટલે નિષ્પક્ષ હશે, બરાબર. અને અહીંયા જે છે એ સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ અને એક્સપેક્ટેડ વેલ્યુ એ બંને એના માટે સમાન હશે કે એને કોઈ ચોક્કસ રકમ આપી દો તો 40 રૂપિયા, અને રિસ્કવાળું પણ જે છે એક્સપેક્ટેડ વેલ્યુ એ પણ 40 રૂપિયા, એટલે અહીંયા જે છે એ બંને સમાન હશે, બરાબર. આપણે આગળ જોઈએ તો ઉપયોગિતા ફંક્શન જે છે એ સીધી રેખા હોય છે. આવી રીતના દરેક વધારાની આવક સાથે ઉપયોગિતા એ સમાન ગતિએ વધે છે. આમાં કોઈ ઘટાડો કે વધારો થતો નથી, અહીંયા સમાન ગતિ આગળ જાય છે, બરાબર. અને વાસ્તવિક આપણે વ્યવહારિક ઉદાહરણ જોઈએ તો ઓમાં આપણે વ્યવહારિક ઉદાહરણ જોતા ભૂલી ગયા હતા. તો રિસ્ક એવર્સ એટલે કે જોખમથી બચનાર વ્યક્તિ જે છે, ફિક્સ ડિપોઝિટ, આપણા માટે ફિક્સ ડિપોઝિટ છે એમાં એક પણ પ્રકારનું જોખમ હોતું નથી, એટલે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરશે, LIC વીમામાં રોકાણ કરશે, અથવા તો સરકારી બોન્ડ જે છે એ પસંદ કરશે, બરાબર. અહીંયા રિસ્ક એવર્સ પર્સન જે હશે એ ઓછું જોખમ અને ખાતરીપૂર્વક વળતરને મહત્ત્વ આપે છે, બરાબર. હવે રિસ્ક ન્યુટ્રલ એટલે કે નિષ્પક્ષ વ્યક્તિ જે છે એનું વ્યવહારિક ઉદાહરણ જોઈએ તો 500 રૂપિયાના નિશ્ચિત, એને 500 રૂપિયા નિશ્ચિત મળે અથવા તો 50% સંભાવના સાથે 1000 રૂપિયા, એ બંને એના માટે સરખા હોય છે, બરાબર. અહીંયા એક્સપેક્ટેડ વેલ્યુ કેટલી હશે? 0.5 × 1000, તો એ 500 રૂપિયા, બરાબર. તો અહીંયા સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અને એક્સપેક્ટેડ વેલ્યુ એ બંને સમાન છે, બરાબર. આ સામાન્ય વ્યવસાય નિર્ણય કહી શકાય, બરાબર. અહીંયા જે છે એ એક્સપેક્ટેડ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ છે, બરાબર. હવે આપણે જોખમ પ્રેમી વ્યક્તિ વિશે જોઈએ કે રિસ્ક લવર કોણ હોય છે, જેને રિસ્ક લેવું ખૂબ પસંદ છે. જેમ કે અહીંયા ભાઈ દોરેલા છે ને રિસ્ક લેવું બહુ જ પસંદ છે, બરાબર. તો જોખમ પ્રેમી વ્યક્તિઓ જે છે એ જોખમી વિકલ્પ પસંદ કરે છે, ભલે અપેક્ષિત મૂલ્ય ઓછું હોય. અહીંયા શું કહે છે કે એક્સપેક્ટેડ વેલ્યુ જે છે એ ઓછી છે અને સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ વધારે છે, તો પણ એ એક્સપેક્ટેડ વેલ્યુ ઓછી છે તો એને રિસ્ક લેવું ગમશે કે ના મારે તો હવે રિસ્ક લેવું છે, બરાબર. અહીંયા શું હશે કે સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ વધારે હશે અને એક્સપેક્ટેડ વેલ્યુ જે છે એ ઓછી હશે. તો આપણે વ્યાખ્યા જોઈએ સૌથી પહેલાં તો જોખમ પ્રેમી લોકો જે છે એ અનિશ્ચિત પણ ઊંચા વળતરવાળા વિકલ્પ પસંદ કરે છે. અને અહીંયા એની યુટિલિટી ફંક્શન કેવું હશે? અહીંયા કોન્વેક્સ હશે, બરાબર. કોન્વેક્સ એટલે આવી રીતના, બરાબર, કે જેમ જેમ એની ઇન્કમ વધશે એમ એમ વધારે રિસ્ક લેવા માંગે છે, બરાબર. અને અહીંયા જે છે એ સર્ટેનિટી ઇક્વિવેલન્ટ વધારે હશે અને એક્સપેક્ટેડ વેલ્યુ ઓછી મળતી હશે તો પણ એ રિસ્ક લેવા તરફ આગળ વધે છે. આમાં શું થ્રિલ જોવા મળશે કે ના હું રિસ્ક લવર છું, એવી રીતના થ્રિલ, પછી ઓપ્ટિમાઇઝેશન, કે મને આશાવાદી છે કે હા હું રિસ્ક લઈશ તો મને હવે આનું વળતર જે છે એ મળશે, એવું જોવા મળે છે અહીંયા રિસ્ક લવરમાં, બરાબર. પછી એનું ઉપયોગિતા ફંક્શન જે છે એ આવી રીતના કોન્વેક્સ હોય છે, એટલે એનો ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ જે છે, બરાબર, એ ગ્રેટર ધેન 0 હશે કારણ કે એ ઇન્ક્રીઝિંગ છે. અને સેકન્ડ ઓર્ડરની વાત કરીએ તો આ કોન્વેક્સ છે, કોન્વેક્સ છે એટલે એ ગ્રેટર ધેન 0 હશે. એટલે જેમ જેમ આપણે અહીંયા વેલ્થ આપણા પાસે વધતી જશે એમ આપણે વધારે ને વધારે રિસ્ક લેતા જશું. ગ્રેટર ધેન 0 એટલે શું કે જેમ જેમ આપણા પાસે વેલ્થ વધતી જશે એમ એમ આપણે વધારે પ્રમાણમાં રિસ્ક લઈએ છીએ, બરાબર. એટલે અહીંયા વધતી વળાંકવાળી વક્ર રેખા જોવા મળે છે
અને અહીંયા જે છે એ જેમ જેમ વધારે જોખમ લે છે એમ એને વધારે ને વધારે તૃષ્ટિગુણ મળે છે, બરાબર. એટલે એની માર્જિનલ યુટિલિટી જે છે એ વધતી હોય છે. માર્જિનલ યુટિલિટી એ ગ્રેટર ધેન 0 હોય છે. ઓમાં આપણે ઘટતી હોય એ પૂછેલું હતું. ઘટતી હોય એટલે એ રિસ્ક ટાળનારા અને વધતી હોય તો એ રિસ્ક લવર હોય છે, બરાબર. હવે આનું વાસ્તવિક ઉદાહરણ જોઈએ તો જુગાર, લોટરીની ટિકિટ, આ બધું જે છે એ રિસ્ક લવરના લક્ષણ છે, બરાબર. એ એના ઉદાહરણ છે. ઊંચા જોખમવાળા શેર બજારમાં એ રોકાણ કરશે. કોલ, પુટ, ઓપ્શન એમાં જે છે એ રોકાણ કરશે. પછી સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસો, એ એક પ્રકારનું રિસ્ક જ લે છે ને, બરાબર. સ્ટાર્ટઅપ કરશે તો એ ઉદ્યોગ જે છે એ ચાલશે કે નહીં ચાલે એને ખબર નથી હોતી, એટલે એ જે છે એ રિસ્ક લે છે. અહીંયા આપણે શોર્ટમાં જોઈએ તો જોખમથી બચનાર એટલે કે જે રિસ્ક એવર્સ હશે એના માટે જે છે એ સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ જે છે એ 40 રૂપિયા આપણે ઉદાહરણ લીધું હતું એ, અને એક્સપેક્ટેડ વેલ્યુ જે છે એ 50 રૂપિયા છે, પણ એ આ 40 રૂપિયા સર્ટન અમાઉન્ટને સિલેક્ટ કરે છે. અને એની યુટિલિટી ફંક્શન કેવું હશે? કોનકેવ. કોનકેવ એટલે લેસ ધેન 0, એટલે કે અહીંયા નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ એટલે કે માર્જિનલ યુટિલિટી ઓફ મની જે છે એ ડિક્રીઝ થાય છે, બરાબર. એટલે નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ અહીંયા ઘટે છે. કેમાં? જોખમથી બચનારા વ્યક્તિઓમાં. જોખમ નિષ્પક્ષ જે વ્યક્તિઓ હોય છે એટલે રિસ્ક ન્યુટ્રલ, એના સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અને એક્સપેક્ટેડ વેલ્યુ બંને સેમ હોય છે, અને એની યુટિલિટી ફંક્શન જે છે આમ લિનિયર હોય છે. અહીંયા જે છે એ કોનકેવ હોય છે આવી રીતના, અને અહીંયા જોખમ પ્રેમી જે વ્યક્તિ હોય છે એનું યુટિલિટી ફંક્શન જે છે આવી રીતના કોન્વેક્સ હોય છે, કે જેમ જેમ એની ઇન્કમ વધશે એમ વધારે વધારે એ રિસ્ક લેવા માંગે છે. અહીંયા સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ એને વધારે હોય છે એક્સપેક્ટેડ વેલ્યુ કરતાં, તો પણ એ જે છે એ જોખમને પસંદ કરે છે. અને યુટિલિટી ફંક્શન જે છે એ કોન્વેક્સ હોય છે. કોન્વેક્સ એટલે એ ગ્રેટર ધેન 0, બરાબર. એનો સેકન્ડ ડેરિવેટિવની વાત કરું છું, એ ગ્રેટર ધેન 0 હશે એટલે અહીંયા માર્જિનલ યુટિલિટી ઓફ મની જે છે એ ઇન્ક્રીઝ થશે. નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ જે છે એ વધતો જશે, આગળના આગળ રિસ્ક લેતો જશે વ્યક્તિ, એમ નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ જે છે એ વધતો જાય છે, બરાબર. અહીંયા જે છે એ સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ એટલે ચોક્કસ અમાઉન્ટ જે છે એ 500 રૂપિયા છે, બરાબર. અને એક્સપેક્ટેડ વેલ્યુ જે છે એ 600 રૂપિયા હશે, બરાબર. એક્સપેક્ટેડ વેલ્યુ બરાબર 600 રૂપિયા એટલે વધારે એક્સપેક્ટેડ વેલ્યુ છે, અને અહીંયા સર્ટેનિટી અમાઉન્ટ જે છે એ થોડીક ઓછી છે, બરાબર. 100 રૂપિયા ઓછી છે. પણ એ શું કરશે કે અહીંયા રિસ્ક લવર હશે ને એ આ 600 રૂપિયા સિલેક્ટ કરશે, અને રિસ્ક એવર્સ જે હશે ને એ 500 રૂપિયા સિલેક્ટ કરશે, કે મારે રિસ્ક લેવું નથી એ 500 રૂપિયા સિલેક્ટ કરશે, અને જેને રિસ્ક લેવું ગમે છે ને એ 600 રૂપિયા સિલેક્ટ કરે છે. આટલું તમારે યાદ રાખવાનું. એક્ઝામમાં પૂછાશે તો તમે આરામથી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો, બરાબર. તો હવે ગાણિતિક ઉદાહરણ સાથે આપણે સમજીએ કે રિસ્ક એવર્ઝન, રિસ્ક ન્યુટ્રલ અને રિસ્ક લવર. તો એની એક્સપેક્ટેડ વેલ્યુ જે છે 1000 રૂપિયા છે, સર્ટેનિટી ઇક્વિવેલન્ટ 800 રૂપિયા જ છે. હવે તમને ખબર છે કે આ વ્યક્તિ જે છે એ જોખમ ટાળનાર છે, તો એ શું કરશે કે એક્સપેક્ટેડ એટલે શું? અહીંયા અપેક્ષિત છે એટલે ભવિષ્યમાં મળશે. ભવિષ્યની મને ખબર નથી એટલે હું રિસ્ક ટાળનાર છું, તો હું સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ જ સ્વીકાર કરીશ. અને અહીંયા જે છે એ યુટિલિટી ફંક્શન જે છે એ કોનકેવ હશે, બરાબર. એ કોનકેવ હશે ને સેકન્ડ ડેરિવેટિવ જે લેસ ધેન 0, લેસ ધેન 0 એટલે સીમાંત દૃષ્ટિગુણ અહીંયા ઘટે છે, નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ અહીંયા ઘટે છે, બરાબર. અહીંયા જે છે એ 800 રૂપિયા એ સિલેક્ટ કરે છે, અને આ 50% ઓફ 1600 નહીં હોય, અહીંયા હશે 2000, ઓકે. અહીંયા 2000, તો એક્સપેક્ટેડ વેલ્યુ જે છે એ 1000, એટલે એક્સપેક્ટેડ વેલ્યુ જે છે એ વધારે છે સર્ટેનિટી ઇક્વિવેલન્ટ કરતાં, તોય આપણે સર્ટેનિટી ઇક્વિવેલન્ટ સ્વીકાર કરશું કારણ કે આપણે રિસ્ક એવર્સ છીએ, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો રિસ્ક ન્યુટ્રલ જે છે એના માટે ચોક્કસ અને આ એક્સપેક્ટેડ એ બંને સમાન હોય છે, બરાબર. અહીંયા છે એવી રીતના કે 500 રૂપિયા એક્સપેક્ટેડ અને સર્ટેન અમાઉન્ટ પણ 500 રૂપિયા જ છે. હવે આપણે રિસ્ક લવરની વાત કરીએ તો રિસ્ક લવર જે છે એના માટે એક્સપેક્ટેડ વેલ્યુ 600 રૂપિયા છે, કે 50% 1200ના, તો એ 600 થશે ને, કે 0.5 × 1200 તો 600 રૂપિયા. તો 600 રૂપિયા જે છે એક્સપેક્ટેડ વેલ્યુ એટલે અપેક્ષિત મળવાના છે, અને સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ જે છે એ 750 રૂપિયા છે, કે એને
ચોકસાઈથી 750 રૂપિયા આપી દઈએ તોય એ રિસ્ક લવર છે ને, તો એ શું કરશે કે એ એક્સપેક્ટેડ વેલ્યુ ભલે ઓછી હોય તો એ રિસ્ક લેવાનું પસંદ કરે છે, બરાબર. એટલે અહીંયા સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ જે છે એ વધારે હશે જોખમી આવક જોખમી એક્સપેક્ટેડ વેલ્યુ કરતાં, બરાબર. અહીંયા આવી રીતના આવશે, બરાબર. તો આ બધું છે એમાંથી તમારે શું યાદ રાખવાનું એક્ઝામ માટે હું તમને એકવાર અહીંયા લખી દઉં. તો સૌથી પહેલાં જોખમ ટાળનાર, જોખમથી બચનાર, એની માર્જિનલ યુટિલિટી ઓફ મની એટલે કે નાણાંનો સીમાંત દૃષ્ટિકોણ ઘટે છે, કેમ કે એની યુટિલિટી ફંક્શન જે છે, બરાબર, એટલે દૃષ્ટિકોણ ફંક્શન એ કેવ હશે. કેવ એટલે આવી રીતના ગુફાની જેમ, અને ગુફાનો કયો ભાગ? તો આ ભાગ, બરાબર. તો આવી રીતના જે છે એની યુટિલિટી ફંક્શન હશે, બરાબર. એ ફર્સ્ટ ઓર્ડર જે છે એ ઇન્ક્રીઝિંગ એટલે એ ગ્રેટર ધેન 0 હશે, અને સેકન્ડ ઓર્ડર જે છે એ કોન્કેવ છે. કોન્કેવ છે એટલે સેકન્ડ ઓર્ડર એ હંમેશા લેસ ધેન 0 હશે. લેસ ધેન 0 છે એટલે જેની માર્જિનલ યુટિલિટી જે છે એ ઘટે છે, બરાબર. અને હવે આપણે વાત કરીએ રિસ્ક લવરની. તો રિસ્ક લવર પર્સન જે હશે એનું યુટિલિટી ફંક્શન જે છે આવી રીતના કોન્વેક્સ હશે. કોન્વેક્સ એટલે ગ્રેટર ધેન 0, બરાબર. કોન્વેક્સ એટલે આવું હસતો ચહેરો, બરાબર. હસતો ચહેરો યાદ રાખવાનો, એ કોન્વેક્સ. તો એ જે છે આવી રીતના ઉપર, એટલે કે એ વધતા ઇન્કમ સાથે એને વધારે ને વધારે રિસ્ક લેવું ગમે છે. એટલે અહીંયા નાણાંનો સીમાંત દૃષ્ટિકોણ જે છે એ વધે છે, કે વધારે ને વધારે નાણાંથી એને વધારે ને વધારે દૃષ્ટિકોણ મળે છે, કે વધારે ને વધારે એ રિસ્ક લેશે એમ એને વધારે ગમે છે, બરાબર. તો અહીંયા કોન્વેક્સ હશે તો એ ગ્રેટર ધેન 0. આ યાદ રાખવાનું કે હસતો ચહેરો એટલે ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 એટલે પોઝિટિવ. આપણો હસતો ચહેરો હોય તો આપણે પોઝિટિવ ફીલ કરીને એટલે અહીંયા પોઝિટિવ. અને આ કોનકેવ, કેવ એટલે ગુફા જેવું, બરાબર. ગુફા જેવું પણ એનો આ ભાગ. તો કોનકેવ હશે એટલે આપણે રિસ્ક એવર્સ છીએ, એટલે આપણે રિસ્કને ટાળનાર છીએ, આપણે રિસ્ક ગમતું નથી, બરાબર. તો આ બે યાદ રાખશો. અને રિસ્ક ન્યુટ્રલમાં તો શું છે કે એ રિસ્ક લેતો પણ નથી અને રિસ્ક લવર પણ નથી, બરાબર. તો એ રિસ્ક ન્યુટ્રલ હશે. આ બે વસ્તુ યાદ રાખશો તો તમારો ક્વેશ્ચન જે છે એ પરીક્ષામાં સોલ્વ થઈ જશે, બરાબર. સો આજ માટે આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જીસેટ માટે હજી ભણતા રહો. ઓલ ધ બેસ્ટ ફોર પ્રિપેરેશન. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.